નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આજે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જે છે તે ભાગ 2ની અંદર સામાજિક વિજ્ઞાન વિષય જે છે તે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 2 છે દિલ્હી સલ્તનત। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ ભાગ 2 જે છે એનો ફોટો તમે જોઈ શકો છો કે સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જે છે તે કંઈક આ પ્રમાણેનું ઉપરનું પૂઠું છે। તેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠ બધા જ વિષય જે છે તે બધા જ વિષયના 1-2 ચેપ્ટર જે છે તે આપવામાં આવેલા છે। તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7નું જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના પાઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ નવનીત છે, ધોરણ 7ની સામાજિક વિજ્ઞાન વિષયની નવનીત। તો આજે સ્વ અધ્યયન પોથીમાંથી આપણે જે પ્રશ્નો જે છે આપેલા છે આપણને પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે રેફરન્સ બુક તરીકે આ સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેનો ઉપયોગ કરેલો છે। તો આ સામાજિક વિજ્ઞાન વિષયની નવનીતમાંથી તમને દરેક પ્રશ્નો જે છે તે ખૂબ સરળતાથી મળી રહેશે। પછી તમારે એકમ કસોટીની તૈયારી કરવી હોય, પરીક્ષાની તૈયારી કરવી હોય કે ઘરે તમારે અભ્યાસ કરવો હોય, આ દરેક બાબતો માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। ફક્ત ધોરણ 7ની સામાજિક વિજ્ઞાન જ નહીં, પરંતુ ધોરણ 3થી 12ના બધા જ વિષયની નવનીતો જે છે તે ઉપલબ્ધ છે અને આ નવનીત તમારે ઘરે બેઠા મેળવવી હોય તો અહીંયા નંબર તમને આપવામાં આવેલો છે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ નવનીત, આ ગાલા જે છે તે ખરીદવા માટે, આ સાહિત્ય મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તેના ઉપર ક્લિક કરીને પણ તમે આ બધા જ જે સાહિત્ય છે ધોરણ 7નું અથવા તો ધોરણ 3થી લઈને 12નું નવનીત અને ગાલાનું તે સંપૂર્ણ ત્યાં તમે જોઈ શકો છો અને ત્યાંથી તમે પરચેસ પણ કરી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓ પોતાના સારામાં સારા અભ્યાસ માટે થઈ અને અવશ્ય આ મેળવી લેવી, એટલા માટે જ આ નવનીત જે છે તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે। ચાલો, તો હવે આપણે ફરી પાછા આપણા પાઠ તરફ આગળ વધીએ। પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત। હવે અહીંયા તમે જોઈ શકો છો અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1। અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલો સવાલ, કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતા। બીજો સવાલ, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો એમાં જવાબ આવશે વિકલ્પ સી, ઇલ્તુત્મિશ। ત્યાર પછી ત્રીજો સવાલ, તમારે દિલ્હી સલ્તનતના શાસક વંશોની યાદી બનાવવી હોય તો ગુલામ વંશ પછી કયો વંશ આવે? તો જવાબ આવશે વિકલ્પ એ, ખલજી વંશ। ચોથો સવાલ, મુહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઇબ્ન બતુતા। પાંચમો સવાલ, દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, બહલોલ લોદી। છઠ્ઠો સવાલ, તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો જવાબ આવશે વિકલ્પ બી, ઢાઈ દિન કા ઝોપડા। ત્યાર પછી સાતમો સવાલ, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો એમાં જવાબ આવશે વિકલ્પ સી, હરિહર રાય અને બુક્કારાય। આઠમો સવાલ, આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કૃષ્ણદેવરાય। નવમો સવાલ, બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડર ફેરવી હતી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, મુહમ્મદ શાહ ત્રીજો। 10મો સવાલ, નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખિલજી નિર્મિત નથી? તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી, બડા ગુબંજ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2A, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો? તો અહીંયા જવાબ આવશે ઇલ્તુત્મિશ। બીજો સવાલ એટલે કે બીજી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો? તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી। ત્રીજો સવાલ, ખલજી વંશનો સૌથી મહત્વકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો? તો એમાં જવાબ આવશે અલાઉદ્દીન। ત્યાર પછી ચોથો સવાલ, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું? તો એમાં જવાબ આવશે તૈમૂર લંગે। ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા, વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે કૃષ્ણદેવરાય। ત્યાર પછી બી, મને ઓળખો। એમાં પહેલો સવાલ, હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું? તો જવાબ આવશે રઝિયા સુલતાન। બીજું, મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે મુહમ્મદ તુગલક। ત્રીજો સવાલ, હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું? તો જવાબ આવશે ઇબ્રાહિમ લોદી। ચોથું, હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ છું? તો જવાબ આવશે સ્વામી વિદ્યારણ્ય।
ત્યાર પછી સી, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ ઉપર છેકો મારી વિધાન ખરું બનાવો. એમાં પહેલો સવાલ, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કે અજમેર કર્યું. તો દિલ્હી કર્યું હતું એટલે અજમેર ઉપર છેકો આવશે. તો જોઈએ જવાબ, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. બીજો સવાલ, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી આયાતમાં કે વજીર કહેવાતો. તો એમાં વજીર આવશે, આયાતમાં ઉપર છેકો. એટલે આપણું વાક્ય બનશે, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. ત્રીજો સવાલ, વિજયનગર તુંગભદ્રા કે બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે. તો તુંગભદ્રા આવશે સાચો જવાબ, એટલે બ્રહ્મપુત્રા ઉપર આપણે છેકો મારી દઈએ. તો જવાબ આવશે વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે. ત્યાર પછી ચોથો સવાલ, મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર કે મજબૂત થઈ હતી. તો મજબૂત થઈ હતી એટલે કમજોર ઉપર આપણે છેકો મારી દઈએ. તો મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે, અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25ની, તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં. આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અથવા તો અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને ફોન કરી અને સંપર્ક કરી શકો છો, પીડીએફ મેળવી શકો છો, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, એના ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, સલ્તનત કાળમાં દિલ્હી પર કયા 5 વંશોનું શાસન હતું. તો સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશ, તુગલક વંશ, ખલજી વંશ, સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું. બીજો સવાલ, કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે, તે કેટલા માળનો બનેલો છે. તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, તે 5 માળનો છે. ત્રીજો સવાલ, દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી. તો દિલ્હી સલ્તનતની સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી. ચોથો સવાલ, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું. તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. ત્યાર પછી 5મો સવાલ, સલ્તનત યુગમાં મંત્રીમંડળના કયા કયા વિભાગોનો સમાવેશ થતો. તો સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો. તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા. તો તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે જેવા નગરો વિકસાવવામાં આવ્યા. 7મો સવાલ, હરિહરરાય અને બુક્કારાય કયા વંશના શાસકો હતા. તો હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના શાસકો હતા. 8મો સવાલ, કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી. તો કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી. 9મો સવાલ, વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો. તો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો. 10મો સવાલ, બહમની સામ્રાજ્ય કયા કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. તો બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહેમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. ત્યાર પછી બંધ બેસતા જોડકા રચો. એમાં અ વિભાગને આપણે બ વિભાગથી જોડવાના છે. એમાં પહેલું ઇલ્તુત્મિશ, તો એને આપણે જોડીશું સી, એટલે કે રજિયા સુલતાનાના પિતા. અલાઉદ્દીન ખલજી, એને જોડીશું આપણે ઈ, એની કે દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી. ત્યાર પછી છે મુહમ્મદ બિન તુગલક, એને આપણે જોડીશું ડી, એટલે કે ચહેલગાનનું વિસર્જન. ઇબ્રાહિમ લોદી, એને જોડીશું બી, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક. અને ગયાસુદ્દીન બલબન, એને જોડીશું એ, દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4A, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે વજીર. તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. તે વહીવટી તંત્રનો વડો હતો. ઇકતા એ સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું, જેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વહીવટ કરતાને ઇક્તેદાર કહેવાતો. ત્યાર પછી બી, નીચેના વિધાનો માટે કારણો આપો. એમાં પહેલો સવાલ, ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે ઇલ્તુત્મિશે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. ત્યાર પછી બીજો સવાલ, તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે સન 1398-99માં તૈમૂર લંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ત્યાર પછી ત્રીજો સવાલ, મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે.
તો મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગાવા હતો. તેને સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. આ મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. ચોથો સવાલ, કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે? તો કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખો. એમાં રજિયા સુલતાના. તો રજિયા સુલતાના ઇલ્તુત્મિશની કાબેલ પુત્રી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રજિયા દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સર્વપ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ સિરાજે નોંધ્યું છે કે રજિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રજિયામાં કુશળ કાર્યકર્તા તરીકેના બધા જ ગુણો હતા. તે નીડર અને શૂરવીર હતી. તેને સ્વબળે દિલ્હીના શાસનતંત્ર ઉપર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્હીના દરબારમાં અમીર ઉમરાઓનું ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે તે આ રૂઢિચુસ્ત અમીર ઉમરાઓને અપમાનજનક લાગ્યું. આથી તેમણે રજિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા. આમ અમીર ઉમરાઓની સત્તા લાલચાને કારણે રજિયા સુલતાનાના શાસનનો અંત આવ્યો. ત્યાર પછી બીજું છે વિજયનગર સામ્રાજ્ય. તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી આ વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સામ્રાજ્યની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિંડુ વંશ શાસન કર્યું હતું. તુલુવ વંશમાં કૃષ્ણદેવરાય નામનો શક્તિશાળી શાસક થઈ ગયો. ત્યાર પછી ત્રીજો સવાલ છે કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય તુલુવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે આ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યભરમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક આરોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને એક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. ત્યાર પછી ચોથું, સલ્તનત કાળના સ્થાપત્યો. તો સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાનના ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, સિરીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરા, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે આપેલા ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થાપત્યો દર્શાવો. તો અહેમદનગર, દિલ્હી, ગોલકોંડા, અજમર અને દૌલતાબાદ. તો અહીંયા ભારતનો નકશો તમે જોઈ શકો છો. એમાં દિલ્હી, અજમેર, દૌલતાબાદ, અજમેર અને અહેમદનગર અને ગોલકોંડા જે છે તે આપણે દર્શાવ્યા છે. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. એમાં પહેલો સવાલ, તમારા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. તો અમારો જિલ્લો સુરત છે. અમારા જિલ્લાની અંદર ઘણા બધા પ્રવાસન સ્થળો છે, જેવા કે ઉભરાટનો દરિયા કિનારો, ડુમ્મસનો દરિયા કિનારો, સુવાલીનો દરિયા કિનારો. આ ઉપરાંત ઘણા દેવસ્થાનો આવેલા છે, જેવા કે ગલતેશ્વર મહાદેવ, સાંકળી સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર. આ ઉપરાંત સુરત એરપોર્ટ, સુરતનું સાયન્સ સિટી ભવન, એક્વેરિયમ તેમજ ઘણા બધા પ્રવાસન સ્થળો અમારા જિલ્લાની અંદર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલા ખાનામાં દિલ્હી સલ્તનતના 5 વંશના સ્થાપક, પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. તો સ્થાપક પહેલાં ગુલામ વંશની વાત કરીએ તો એમાં શિહાબુદ્દીન ગોરી.
પ્રમુખ શાસકો જોઈએ તો કુતુબુદ્દીન ઐબક અને અંતિમ શાસક હતો ગિયાસુદ્દીન. ખલજી વંશનો સ્થાપક જલાલુદ્દીન ખલજી, પ્રમુખ શાસક હતો અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક હતો અલાઉદ્દીન ખલજી. તુગલક વંશનો સ્થાપક હતો ગિયાસુદ્દીન તુગલક, પ્રમુખ શાસકોમાં મુહમ્મદ બિન તુગલક અને અંતિમ શાસકમાં તો ફિરોઝ શાહ તુગલક. ત્યાર પછી સૈયદ વંશ, તો સ્થાપક ખિજર ખાન, પ્રમુખ શાસક ખિજર ખાન અને અંતિમ શાસક પણ ખિજર ખાન. લોદી વંશ, એની સ્થાપના બહલોલ લોદીએ કરી, પ્રમુખ શાસક હતો બહલોલ લોદી અને અંતિમ શાસક હતો એનો ઇબ્રાહિમ લોદી. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. સલ્તનત કાળમાં લોક ઉપયોગી સ્થાપત્ય વિશે જણાવો. તો સ્થાપત્યનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા. સમયગાળો 1199. કઈ રીતે લોક ઉપયોગી હતું તેનું ટૂંકમાં વર્ણન કરો. તો બંદગી કરવા માટે. બીજું છે સ્થાપત્ય સિરી કિલ્લો. સમયગાળો 1303 અને વિદેશી આક્રમણખોરોથી બચવા માટે ઉપયોગી હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે તે શોધીને આપણે લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કુતુબુદ્દીન ઐબક, ત્યાર પછી બહલોલ લોદી, ઇલ્તુત્મિશ, અલાઈ દરવાજો, ત્યાર પછી છે અહીંયા તમે જોઈ શકો છો કુતુબ મિનાર, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અલાઉદ્દીન ખલજી, ત્યાર પછી નીચે છે ઢાઈ દિનકા ઝોપડા, અહીંયા છે મોઢની મસ્જિદ. આવી રીતે આપણને નામો આપેલા છે. એના શાસકોને એના નામ પણ જોઈ લઈએ. શાસકોના નામમાં જોઈએ તો કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, બહલોલ લોદી, મોહમ્મદ બિન તુગલક અને અલાઉદ્દીન ખલજી. સ્થાપત્યો જોઈએ તો ઢાઈ દિનકા ઝોપડા, મોઢની મસ્જિદ, કુતુબ મિનાર અને અલાઈ દરવાજો. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથી છે તે સહિત બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.